So, welcome students, welcome to another video lecture, and today we are going to learn about the fruit. Okay, so fruit છે એનું જે description હતું, I mean to say જે general overview હતું, બરાબર ત્રણ ટાઈપના ફ્રૂટ હતા એ ઓલરેડી આપણે લોકોએ કમ્પ્લીટ કરી લીધું છે, જે હતું સિમ્પલ ફ્રૂટ, એગ્રીગેટ ફ્રૂટ, રાઈટ, એ ટાઈપના ફ્રૂટ હતા ને, બરાબર. તો કમ્પોઝાઇટ ફ્રૂટ, તો અલગ અલગ ટાઈપના ફ્રૂટ્સ હતા એના ડિસ્ક્રિપ્શન આપણે જોઈ લીધા હતા કે એ ત્રણેયનું ડિફરન્શિએશન શું છે. આજે આપણે જે સ્ટડી કરવાના છીએ એ છે સિમ્પલ ફ્રૂટ એન્ડ એના ટાઈપ્સ. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સિમ્પલ ફ્રૂટ શું છે. એકવાર તો તમે જોઈ લીધું છે, બટ જસ્ટ રિકોલ કરવા માટે લેટ્સ સ્ટાર્ટ. તો સિમ્પલ ફ્રૂટ છે એને અગેન તમે ક્લાસિફાય કરી શકો બે ટાઈપમાં, દેટ ઇઝ ફ્લેશી ઓર પલ્પી ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ. બરાબર, ફ્લેશી એન્ડ પલ્પી ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ, એવા બે ટાઈપ છે કયા ફ્રૂટના, જે સિમ્પલ ફ્રૂટ છે એનું. એમાંથી આપણે ફર્સ્ટ લઈએ છીએ કયું, ફ્લેશી ફ્રૂટ, બરાબર છે, એકદમ પલ્પી હોય. ફોર એક્ઝામ્પલ મેંગો છે એ પલ્પી છે, વોટરમેલન છે એ પલ્પી છે, જેના અંદર પલ્પ હોય, પ્રેઝન્ટ હોય, એ બધા કેવા ફ્રૂટ છે, ફ્લેશી ફ્રૂટ ઓર પલ્પી ફ્રૂટ. ઓકે, સો વોટ ઇઝ ફ્લેશી ફ્રૂટ? તો ફ્લેશી ફ્રૂટમાં જે પેરિકાર્પ કીધું છે, પેરિકાર્પ મીન્સ વોટ? પેરિકાર્પ મીન્સ થશે ફ્રૂટ વોલ, બરાબર. ફ્રૂટની જે ફ્રૂટ વોલ હોય, પેરિકાર્પ હોય. ફ્લેશી ફ્રૂટની અગર તમે વાત કરો તો એમાં એ જે પેરિકાર્પ છે એ ત્રણ લેયર્સમાં ડિફરન્શિએટ થયેલી હોય. એકદમ પેરિકાર્પ છે ને, ફ્રૂટ વોલ, આપણે જસ્ટ ઇમેજિન કરતા હોય કે ફ્રૂટ વોલ એટલે ફ્રૂટની વોલ તો કેટલી પતલી હોય, થીન હોય, એકદમ આપણે કાઢી નાખીએ, બરાબર. પણ અહીંયા આગળ ફ્લેશી ફ્રૂટમાં એ જે ફ્રૂટ વોલ છે ને એકદમ થીક થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? થીક થઈ ગઈ છે. એનો મતલબ કે સ્વેલ થઈ ગઈ છે. સ્વેલ થઈ ગઈ તો તમે એના ત્રણ પાર્ટ પાડી શકો. તમે એના શું પાડી શકો? ત્રણ પાર્ટ પાડી શકો. તમે એના ત્રણમાં ડિફરન્શિએટ કરી શકો ફ્રૂટ વોલ એટલે કે પેરિકાર્પને. તો ડિફરન્શિએટેડ ઇન્ટુ થ્રી લેયર્સ, that is epicarp, the outermost layer, mesocarp, the middle one, and last one is endocarp, that is innermost layer of fruit wall. Okay, so these are the three fruit walls: epicarp, mesocarp and endocarp. Okay, તો three માં differentiate થયેલું હોય. Then next છે કે superior or inferior ovary. એનો મતલબ એવો થાય છે કે fleshy fruit છે, બરાબર, fleshy fruit is produced by superior or inferior ovary. So what is superior and inferior ovary? Superior ovary means this is the ovary. તો superior ovary કોને કહેવાય? તો superior ovary ત્યારે કહેવાય કે જ્યારે કેલિક્સ કોરોલા જે છે, બરાબર, કેલિક્સ કોરોલા જે છે or stamens છે એ ક્યાંથી અરાઇઝ થતા હોય? ઓવેરીની જસ્ટ નીચેથી, below the ovary, બરાબર. ઓવેરી નીચેથી જો ફ્લોરલ પાર્ટ્સ છે, રિમેનિંગ ફ્લોરલ પાર્ટ્સ છે લાઈક કેલિક્સ કોરોલા એન્ડ સ્ટેમેન્સ, તો એ જો નીચેથી નીકળતા હોય તેનો મતલબ કે ઓવેરી છે એ બધાથી ઉપર છે, સુપીરિયર છે, તેને સુપીરિયર ઓવેરી કહેવાય. એનો મતલબ કે આ ઓવેરી છે એનું ફ્રૂટમાં શું થયું છે? ટ્રાન્સફોર્મેશન. ઓકે, દેન ઓર ઇન્ફિરિયર કીધું છે, ઈધર સુપીરિયર ઓર ઇન્ફિરિયર. તો ઇન્ફિરિયર ઓવેરી છે એ કોને કહેવાય? તો આનાથી ઓપોઝિટ, કે ભાઈ અહીંયા સુપીરિયર થવા માટે ફ્લોરલ પાર્ટ્સ છે નીચેથી ગ્રો થયા હોય તો ઇન્ફિરિયર ઓવેરી કોને કહેવાય? તો ઇન્ફિરિયર ઓવેરી જેમાં ફ્લોરલ પાર્ટ્સ છે એ ઓવેરીની ઉપરથી ગ્રો થયેલા હોય, એટલે કે ફ્લોરલ પાર્ટ્સ મીન્સ calyx corolla and androecium, it means wall of stamens. Okay, next is unilocular or multilocular. હવે આવું કેમ કીધું છે કે યુનિલોક્યુલર ઓર મલ્ટીલોક્યુલર? તો કે આપણે ભણીએ છીએ સિમ્પલ ફ્રૂટ, અને સિમ્પલ ફ્રૂટ જે હતું એ સિંગલ ફ્લાવરમાંથી તો બને છે, બટ એ સિંગલ ફ્લાવરની અંદર મોનોકાર્પેલરી કન્ડિશન હોય ઓર મલ્ટીકાર્પેલરી કન્ડિશન હોય. તો મોનોકાર્પેલ હોય એટલે કે સિંગલ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય તો કંઈ ક્વેશ્ચન છે જ નહીં. બટ જો મલ્ટીકાર્પેલરી હશે, બરાબર, મલ્ટીકાર્પેલ, તો એનો મતલબ કે જેટલી કાર્પેલ મર્જ થશે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ 3 કાર્પેલ લઈ લઉં, આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ કાર્પેલ. તો 3 કાર્પેલ, તો આ એક ઓવેરીની લોક્યુલ, આ બીજી ઓવેરીની લોક્યુલ અને આ થર્ડ લોક્યુલ. તો 3 લોક્યુલ પ્રેઝન્ટ થયા કે નહીં? તો તમે કહી શકો મલ્ટી લોક્યુલર. લોક્યુલર મીન્સ ચેમ્બર ઓફ
ઓવેરી, રાઈટ. તો મલ્ટીલોક્યુલર તો તમે કહેશો કે આટલા લોક્યુલ પ્રેઝન્ટ છે, જસ્ટ બીકોઝ કે મલ્ટિપલ કાર્પલ્સ પ્રેઝન્ટ છે. ઓકે, then comes indehiscent. what is indehiscent? indehiscent means કે અમુક ફ્રૂટ્સ હોય ને એ બરાબર એકદમ રાઇપન થઈ જાય ને તો એ ફાટી જાય, બરાબર બર્સ્ટ થઈ જાય, ફાટી જાય, તો એને કહેવાય dehiscent ટાઈપ. બટ indehiscent મીન્સ ફ્રૂટ છે એ રાઇપનિંગ પછી પણ, એટલે કે મેચ્યોર થઈ જાય ઇનફ પછી પણ એ બ્રસ્ટ થતું નથી, બરાબર બર્સ્ટ નથી થતું, એનો મતલબ કે ફાટતું નથી, બરાબર. તો એને કહેવાય indehiscent ટાઈપ. તો જેટલા પણ ફ્લેશી ફ્રૂટ આપણે ભણશું, ટોટલ 7 ટાઈપ છે ફ્લેશી ફ્રૂટના, લાઈક ડ્રૂપ છે, બરાબર, એમ્ફીસાર્કા છે, પછી પેલું બેરી ટાઈપ છે, તો ઘણા બધા 7 ટાઈપ છે. મેં તમને ઓલરેડી લિસ્ટ એ તમને નોટ ડાઉન કરાવી દીધું છે, એ લિસ્ટને જ આપણે ફોલો કરશું. બટ એ બધા indehiscent ટાઈપ છે, એનો મતલબ કે બધા મેચ્યોર થયા પછી એ ફાટતા નથી, બરાબર. ઓકે, તો હવે તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લો, દેન આપણે કન્ટિન્યુ કરીએ ફ્લેશી ફ્રૂટના જે પણ ટાઈપ્સ છે એનાથી. એટલે ફર્સ્ટ આપણે કયો પાર્ટ લેશું? ફર્સ્ટ આપણે ટાઈપ લેશું ડ્રૂપ. ઓકે, બટ ફર્સ્ટ ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, ઓકે. સો જેમ આપણે કીધું એમ કે ફ્લેશી ફ્રૂટ છે એના આપણે ટાઈપ્સ સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ટાઈપ છે ડ્રૂપ ફ્રૂટ, બરાબર, ડ્રૂપ ફ્રૂટ. તો ડ્રૂપ ફ્રૂટમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ કીધો છે મોનોકાર્પેલરી. વોટ ઇઝ મોનોકાર્પેલરી? મોનોકાર્પેલરી મીન્સ કે સિંગલ ફ્લાવર છે એની અંદર સિંગલ કાર્પેલ પ્રેઝન્ટ છે, બરાબર. તો સિંગલ કાર્પેલની જે ઓવેરી છે એમાંથી શું બને છે? ફ્રૂટ બને છે. તો એ છે ડ્રૂપ ફ્રૂટ. બટ એ જે ઓવેરી છે એ કેવી હોવી જોઈએ? સુપિરિયર. હવે તમને લોકોને ખબર પડી જાય કે સુપિરિયર ઓવેરી શું છે. સુપિરિયર ઓવેરી મીન્સ કે જેટલા પણ ફ્લોરલ પાર્ટ હોય, કાર્પેલને તમે એક્સક્લુડ કરો, એમાંથી પછી જે બાકી વધ્યા, બરાબર, એન્ડ્રોશિયમ છે, કેલિક્સ છે, કોરોલા છે, તો એ ક્યાંથી નીકળતા હોય? ઓવેરીની જસ્ટ બિલોથી, બરાબર. દેન નેક્સ્ટ ઇઝ એન્ડોકાર્પ ઇઝ હાર્ડ એન્ડ સ્ટોની. હવે એન્ડોકાર્પ, હવે પહેલાં જ આપણે વાત કરી કે ફ્લેશી ફ્રૂટના ટાઈપ ભણીએ છીએ. તો ફ્લેશી ફ્રૂટમાં પેરિકાર્પ હોય, ત્રણની અંદર ડિફરન્શિએટ થયું હોય, એપિકાર્પ, આઉટરમોસ્ટ, મિઝોકાર્પ, મિડલ વન, એન્ડ એન્ડોકાર્પ ઇઝ ઇનર વન. તો ઇનર વન જે લેયર છે એન્ડોકાર્પ છે, કેવું છે? હાર્ડ એન્ડ સ્ટોની. તો એના હાર્ડ એન્ડ સ્ટોની હોવાના લીધે આ જે ફ્રૂટ્સ છે એને આપણે સ્ટોની ફ્રૂટ્સ કહી શકીએ. શું કહી શકીએ? જસ્ટ બીકોઝ ઓફ એન્ડોકાર્પ we can call it stony fruit. Okay, stony fruit. Then example આપ્યા છે આપણને મેંગો, કોકોનટ, આલ્મંડ, પીચ, વોલનટ, પ્લમ, બરાબર. તો આ બધા જે ફ્રૂટ છે, મેંગો જેનો કાર્પ છે, ઇનરમોસ્ટ જે ફ્રૂટ વોલ છે કેવી હશે? એકદમ હાર્ડ. હું તમને એક્ઝામ્પલ પણ આપી શકું. મેંગો છે, બરાબર, મેંગોની ઉપરથી આપણે છાલ ઉતારીએ તો એ શું હશે? એપિકાર્પ હશે. પછી આપણે જે મેંગોનું જે પણ પોર્શન આપણે ખાઈએ છીએ, એટલે કે જે એડિબલ પાર્ટ છે એનો, બરાબર, એ મિઝોકાર્પ છે. પછી એમાંથી અંદર ગોટલો નીકળે, બરાબર, ગોટલી નીકળે ને, તો એ જે કવરિંગ છે એ ગોટલીનું કવરિંગ, બરાબર, એ એકદમ હાર્ડ હશે, સ્ટોની હશે. તો એ શું છે? એન્ડોકાર્પ છે. એનો મતલબ કે એન્ડોકાર્પ કેવું છે? હાર્ડ. દેન કોકોનટનું પણ એક્ઝામ્પલ આપું. આપણે કોકોનટ કેવું લેવાનું છે? પેલું ગ્રીન કલરનું, બરાબર. ગ્રીન કલરનું કોકોનટ લઈ લો. તે ગ્રીન કલરનું ઉપરની જે લેયર છે ને એની એપિકાર્પ છે, આઉટરમોસ્ટ. પછી ગ્રીન કલરની લેયરને કાઢી નાખો તો તમને ફાઇબરસ નીકળશે, બરાબર, ફાઇબરસ તમને મળશે આ ટાઈપનું. જો આ કોકોનટ ધારી લો કે આવું કોકોનટ છે, તો આ સૌથી આઉટર છે એ એપિકાર્પ. પછી તમને આવા ફાઇબર મળશે, બરાબર, આવા ક્રીમિશ કલરના ફાઇબર હશે, કારણ કે આપણે ગ્રીન વાળું લીધું છે ને કોકોનટ. તો એ ફાઇબર છે એ છે મિઝોકાર્પ. પછી અંદર તમને એકદમ હાર્ડ બાઉલ ટાઈપ સ્ટ્રક્ચર મળશે, બરાબર, એકદમ હાર્ડ. તો એ હાર્ડ એન્ડ સ્ટોની છે ને શું કહેશું આપણે? એન્ડોકાર્પ. અને એન્ડોકાર્પની અંદર શું હશે? તો કે આપણે જે મલાઈ ખાઈએ છીએ ને, અથવા તો જે શ્રીફળ ખાઈએ છીએ, બરાબર, અંદરથી જે પણ એડિબલ પાર્ટ છે એ એન્ડોકાર્પની અંદર હશે. અને વોટર પ્રેઝન્ટ હશે, તો વોટર એ હશે, બરાબર, બેવ હશે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે એન્ડોકાર્પ જે હશે એ કેવું હશે? એકદમ હાર્ડ એન્ડ સ્ટોની. આ બધા ફ્રૂટ્સની અંદર. કયા ફ્રૂટની અંદર? ડ્રૂપ ફ્રૂટની અંદર. ઓકે,
વોટ ઇઝ નેક્સ્ટ પોઈન્ટ? તો તમને જો બધા એક્ઝામ્પલ આપેલા છે અને એક્ઝામ્પલમાં તમને ડિફરન્શિએટ કરીને આપ્યું છે કે એપિકાર્પ કેવું છે, એન્ડોકાર્પ કેવું છે, મિઝોકાર્પ કેવું છે, બરાબર. તો ફર્સ્ટ મેંગો આપ્યું છે. મેંગોનું મેં તમને હમણાં જ એક્ઝામ્પલ કીધું, બરાબર. જસ્ટ પાછો આપણે એકવાર ડ્રો કરી નાખીએ. ધારો કે આ મેંગો છે, તો મેંગોની જે આપણે છાલ કાઢી નાખીએ છીએ એનું એપિકાર્પ હશે. તો એપિકાર્પ તમને આપ્યું છે, એને કહેવાય રીંગ. એપિકાર્પને શું કહેવાય? રીંગ, બરાબર. એના પછીનો જે પલ્પી પાર્ટ આવે, એના પછીનો આ જે વચ્ચેનો પલ્પી પાર્ટ આવે જેને આપણે એડિબલ પોર્શન તરીકે લઈએ છીએ, એ છે એનું મિઝોકાર્પ. તો મિઝોકાર્પ કેવું છે? એડિબલ, ફ્લેશી. ફ્લેશી મીન્સ પલ્પી છે, બરાબર, જે આપણે ખાઈએ છીએ. એના પછી મેં તમને કીધું એમ ગોટલી નીકળે, તો ગોટલીનું આ કવરિંગ જે છે એ શું છે? તો કે એ બીજું કાંઈ નથી, એન્ડોકાર્પ છે. સૌથી અંદરનું એન્ડોકાર્પ છે. તો જો કીધું સ્ટોની એન્ડ હાર્ડ, અને સ્ટોની એન્ડ હાર્ડ છે એટલા માટે તો આપણે શું કીધું? એને સ્ટોની ફ્રૂટ કીધા છે, રાઈટ. અને એ ગોટલીનું કવરિંગ હટાવી દો, એન્ડોકાર્પ હટાવી દો, એટલે અંદરથી તમને મળશે એનું સીડ, જેનો આપણે મુખવાસ કરી લઈએ છીએ. એટલે કે આપણે કાંઈ બાકી રાખતા નથી, બરાબર. જે પણ હોય બધું ઉપયોગમાં લઈ લઈએ છીએ, સીડે જવા દેતા નથી, બરાબર. તો આ હતું મેંગોનું. એવી જ રીતે તમને એક્ઝામ્પલ આપ્યું છે પ્લમ, એટલે કે બેરનું એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. એમાં શું થાય? એપિકાર્પ અને મિઝોકાર્પ કેવા છે? એડિબલ છે. એનો મતલબ કે આઉટર ફ્રૂટ વોલ એન્ડ મિડલ ફ્રૂટ વોલ છે એડિબલ છે, બટ ઇનર ફ્રૂટ વોલ હશે અગેન કેવી હશે? સ્ટોની ફ્રૂટ હોવાથી સ્ટોની, હાર્ડ હશે, બરાબર. એન્ડોકાર્પ જે હોય એ કેવું હોય? હાર્ડ એન્ડ સ્ટોની. ધેન કમ્સ આલમંડ એન્ડ વોલનટ. તો આલમંડ એન્ડ વોલનટમાં શું થાય? અગેન એન્ડોકાર્પ કેવું હોય? હાર્ડ એન્ડ સ્ટોની, રાઈટ. કારણ કે છે કેવા ફ્રૂટ? સ્ટોની ફ્રૂટ છે. બટ આલમંડ એન્ડ વોલનટ હોય એના સીડ્સ જે હોય કેવા હોય? એડિબલ સીડ્સ હોય. આપણે આલમંડના સીડ્સ ખાતા હોય, વોલનટના સીડ્સ ખાતા હોય, ઓકે. તો એ એડિબલ પાર્ટ છે. નેક્સ્ટ ઇઝ કોકોનટ. તો કોકોનટ તો હમણાં જ આપણે જોયું. એપિકાર્પ મીન્સ આ આઉટર થીન લેયર, બરાબર. હાર્ડ એન્ડ થીન જો કીધું છે, આઉટર હાર્ડ એન્ડ થીન લેયર જે ગ્રીન કલરનું હોય. પછી મિઝોકાર્પ થીક એન્ડ ફાઇબર્સ કીધું છે, આ વચ્ચે જે ફાઇબર હોય છે એ મિઝોકાર્પ છે. પછી એન્ડોકાર્પ મેં તમને કીધું એમ અંદરની જે કાચલી નીકળે ને, આપણે શ્રીફળમાંથી કાઢી આવી રીતે, તો એ કાચલી નીકળે છે, એન્ડોકાર્પ છે. એકદમ હાર્ડ વુડી સ્ટ્રક્ચર છે, બરાબર. તો અગેન સ્ટોની હાર્ડ આવ્યું, તો સ્ટોની ફ્રૂટ છે, રાઈટ. તો ટૂંકમાં જોયું બધા જેટલા ફ્રૂટ્સના એક્ઝામ્પલ લો છો તમે ટ્રુ ફ્રૂટમાં, એમાં બધામાં એન્ડોકાર્પ કેવું છે? હાર્ડ એન્ડ સ્ટોની, રાઈટ. પછી અંદર શું હશે? તો અંદર છે એ પેલું એડિબલ પાર્ટ હશે એક તો કોકોનટનો. તો એડિબલ પાર્ટ એ છે, મીન્સ સોલિડ પાર્ટ એ છે, એન્ડ લિક્વિડ પણ હશે, સ્વીટ વોટર પણ હશે કોકોનટની અંદર. તો એનો મતલબ કે કોકોનટની અંદર આપણને બે સ્ટ્રક્ચર મળે છે. એક સોલિડ પાર્ટ મળે છે એડિબલ, એન્ડ એક સ્વીટ લિક્વિડ મળે છે જે આપણે પીવામાં ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. તો એ બંને શું છે? તો કે કોકોનટની અંદર એ બંને પાર્ટ છે એ લિક્વિડ એન્ડોસ્પર્મ છે એન્ડ સોલિડ એન્ડોસ્પર્મ છે. જે આપણે એડિબલ પોર્શન છે એ સોલિડ એન્ડોસ્પર્મ, અને જે વોટર આપણે પીએ એ લિક્વિડ એન્ડોસ્પર્મ છે. એન્ડોસ્પર્મ મીન્સ વોટ? એન્ડોસ્પર્મ મીન્સ સીડનું એક એવું સ્ટ્રક્ચર જે ફૂડ રિઝર્વ કરીને રાખે છે. શું કામે? કારણ કે આમાંથી કંઈ સ્ટ્રક્ચર ગ્રો થશે, લાઈક સ્ટેમ ગ્રો થશે, રૂટ્સ નીકળશે, તો એ ડેવલપમેન્ટ માટે, એ ગ્રોથ માટે શું જોઈશે? એનર્જી. અને એનર્જી ક્યાંથી મળશે? તો કે અંદર જો રિઝર્વ ફૂડ હશે તો, રાઈટ. તો એન્ડોસ્પર્મ છે એ નથિંગ એલ્સ, એ રિઝર્વ ફૂડ છે, ઓકે. એન્ડોસ્પર્મ મીન્સ રિઝર્વ ફૂડ. તો ધીસ ઇઝ ડ્રુ ફ્રૂટ, ફર્સ્ટ ટાઈપ આપણે કર્યો ફ્લેશી ફ્રૂટનો, ઓકે. ટેક ધ સ્ક્રીનશોટ. આઈ વિલ ગીવ યુ 2 minutes. Okay, this is the second type of fleshy fruit, berry. Okay, તો બેરી છે એ શેનાથી પ્રોડ્યુસ થાય? મોનો ઓર મલ્ટી કાર્પેલ. તમને ઓપ્શન આપ્યા છે કે સિંગલ ફ્લાવર તો છે, પણ કાં તો સિંગલ કાર્પેલ હશે તો મોનોકાર્પેલરી કહી શકો, એક કરતાં વધારે કાર્પેલ પ્રેઝન્ટ હોય અને એમાંથી આખું ફ્રૂટ બની ગયું હોય તો મલ્ટી કાર્પેલરી કન્ડિશન છે. તેમાંથી પ્રોડ્યુસ થાય છે કયું ફ્રૂટ? બેરી ફ્રૂટ, ઓકે. પછી ઓવેરીની વાત કરી છે કે ઓવેરી જો મલ્ટી કાર્પેલરી હોય એટલે કે ઘણી બધી કાર્પેલ હોય, બરાબર. તો એ હમસાથ સાથેનો સિદ્ધાંત ફોલો કરતી હોય, બરાબર. તો એ કેવી થઈ ગઈ હોય? જોઈન્ટ થઈ ગઈ હોય, મર્જ થઈ ગઈ હોય. તો મર્જ થઈ ગઈ હોય તેને શું કહેવાય? સિંકાર્પસ. પણ તું કોણ ને હું કોણ બોલાવાના વ્યવહાર ના હોય તો એ કેવું હશે? એપોકાર્પસ. તો અહીંયા આગળ કેવું છે? સિંકાર્પસ. એનો મતલબ કે ભલે મલ્ટી કાર્પેલરી કન્ડિશન હોય, ભલે ને ઘણી બધી કાર્પેલ પ્રેઝન્ટ હોય, બટ એ કેવી થઈ ગઈ હશે? મર્જ થઈ ગઈ હશે. એનો મતલબ કે સિંકાર્પસ કન્ડિશન છે. લાઈક ધીસ. આ 1 2 3 કાર્પેલ, બરાબર. આવી રીતે આ 1 2 3 કાર્પેલ શું થઈ ગઈ છે? મર્જ થઈ ગઈ છે, ઓકે.
તો ઓવેરી છે સુપિરિયર છે, એનો મતલબ કે ઓવેરીની બિલોથી ફ્લોરલ પાર્ટ અરાઇઝ થાય છે. ઇન્ફિરિયર પણ હોઈ શકે, તો ઓવેરીની ઉપરથી ફ્લોરલ પાર્ટ્સ અરાઇઝ થશે. દેન પ્લાસન્ટેશન કીધું છે. પ્લાસન્ટેશન એનો મતલબ કે કુશન લાઇક સ્ટ્રક્ચર હતું પ્લાસેન્ટા ઓવેરીની અંદર, જેમાંથી ઓવ્યુલ નીકળતું હતું, જેની સાથે ઓવ્યુલ અટેચ્ડ હતું. બરાબર. તો પ્લાસન્ટેશન કેવું છે? એક્ઝાઇલ. એક્ઝાઇલ પ્લાસન્ટેશન મીન્સ આ ટાઈપનું. આ ઓવેરીન લોક્યુલ, જો ઓવેરીન લોક્યુલ આપણે ઉપરથી જોઈએ છે, સાઈડમાંથી જોશો તો તમને આવી લાંબી દેખાશે, ઉપરથી જોશો તો કેવું દેખાશે? રાઉન્ડ સ્ટ્રક્ચર દેખાશે. બરાબર. તો તમે ઉપરથી જો છો એટલે રાઉન્ડ દેખાય. આવી રીતે સામેથી જોશો તો આટલું લાંબુ દેખાણું, ઉપરથી જોયું તો રાઉન્ડ દેખાણું. ખ્યાલ આવ્યો? તો રાઉન્ડ સ્ટ્રક્ચર દોર્યું છે અત્યારે ઓવેરીનું. બરાબર. આવી રીતે સેક્શન લઈ લીધો છે ટ્રાન્સવર્સ. અને એક્ઝાઇલ પ્લાસન્ટેશન મીન્સ મિડલ એક્સિસ હોય ત્યાં આગળ પ્લાસેન્ટા પ્રેઝન્ટ હોય, અને એ પ્લાસેન્ટા હોય બરાબર એની સાથે આવી રીતે ઓવ્યુલ અટેચ હોય. રાઈટ? આ રીતે. તો આને કહેવાય એક્ઝાઇલ પ્લાસન્ટેશન. ઓલરેડી તમે સ્ટડી કરી ચૂક્યા છો. ધેન કમ્સ એપિકાર્પ. એપિકાર્પ મીન્સ આઉટર મોસ્ટ ફ્રૂટ વોલ. બરાબર. 3 વોલમાં ડિફરન્શિએટ થયું હતું ને, એપિકાર્પ, મિઝો અને એન્ડોકાર્પ. તેમાંથી એપિકાર્પ કેવું છે? આમાં થીન. બરાબર. એકદમ પતલું પતલું હશે. એક્ઝામ્પલ આપી દઉં તમને. ટોમેટો. ટોમેટોનો પતલી પતલી છાલ હોય કે ન હોય? બરાબર. પછી ઘણાને ગ્રેપ્સની છાલ ઉખડી ઉખડીને ખાવાની ટેવ હોય, તો એ પણ પતલી હોય, એકદમ થીક તો ના હોય. ઓકે. પછી સીડ કેવું છે? તો કે એમ્બેડેડ ઇન ફ્લેશી પાર્ટ. હવે જો તમને જરા પણ લાઇટ ઉપડતી હોય તો તમે જો આ ઓવ્યુલ છે એમાંથી શું બનતા હોય? સીડ. બરાબર. તો ઓવ્યુલ છે એમાંથી સીડ બનતા હોય, તો અહીંયા આ જે પાર્ટ હશે એ કેવો થઈ ગયો હશે? આ વચ્ચેનો પાર્ટ જે બાકી વધ્યો હોય એ કેવો બની ગયો હશે? ફ્લેશી પાર્ટ. આ છે શું? ઓવેરી. તો ઓવેરીમાંથી શું બને? ફ્રૂટ. ઓવેરીમાંથી શું બને? ફ્રૂટ. તો એનો મતલબ કે આ જે પોર્શન હશે એ કેવો બની ગયો હશે? ફ્લેશી. પણ ભાઈ અહીંયા ચિપકેલા છે ને સીડ્સ, એટલે કે ઓવ્યુલ છે અહીંયા ચિપકેલા છે. પણ શું થાય કે ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં જ્યારે ફ્રૂટ બને ત્યારે આ સીડ્સ હોય એ પ્લાસેન્ટા સાથે અટેચ્ડ હોય. બરાબર. બટ જેવું ફ્રૂટ મેચ્યોર થઈ જાય, એનો મતલબ કે ધારી લો કે ટોમેટોનો એક્ઝામ્પલ લીધું તો ટોમેટો રાઇપન થઈ ગયું, પાકી ગયું, એકદમ મેચ્યોર થઈ ગયું, તો આ સીડ્સ હોય ને ત્યાંથી શું થઈ જાય? તો કે સીડ્સ હોય ત્યાંથી ડિટેચ થઈ જાય, અને એ શેમાં સ્પ્રેડ થઈ જાય? તો કે પેલું ફ્લેશી પાર્ટ જે છે ને, આ ફ્લેશી પાર્ટ બરાબર એમાં ફ્રી થઈ જાય, એકદમ સ્પ્રેડ થઈ જાય. તો તમે હું તમને એક્ઝામ્પલ આપું ગ્વાવાનું. ગ્વાવાના તમે કટ કરીને જોજો, જેમાં શું લાઇનમાં હોય સીડ્સ એના? નહીં. અંદરનો જે ફ્લેશી પાર્ટ છે એની અંદર સ્પ્રેડ થઈ ગયેલા હોય ને, એક વાં હોય તો એક વાં હોય. બરાબર. ટોમેટો કટ કરીને જોજો, જે લાઇનમાં હોય સીડ્સ ના હોય, અંદર સ્પ્રેડ થયેલા હોય ને. ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં સ્ટાર્ટિંગમાં એ એકદમ વેલસેટ મેનરમાં અરેન્જ થઈ ગયા હોય, મીન્સ પ્લાસેન્ટા સાથે અટેચ્ડ હોય. બટ લેટર ઓન શું થાય કે જેવું ફ્રૂટ મેચ્યોર થઈ જાય ઇનફ, એટલે એ બધા ડિટેચ થઈ જાય પ્લાસેન્ટા સાથેથી. કોણ? તો કે સીડ્સ. અને સ્પ્રેડ થઈ જાય અંદર જે પલ્પ પ્રેઝન્ટ છે ને એની અંદર. ઓકે. ચલો નેક્સ્ટ વન. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફ્રૂટ ડેવલપ ફ્રોમ સુપિરિયર. જો તમને બે ઓપ્શન આપ્યા હતા ને કે કાં તો સુપિરિયર ઓવેરીમાંથી ફ્રૂટ બનશે ને કાં તો ઇન્ફિરિયર ઓવેરીમાંથી બનશે. ફ્લાવરમાં જે ઓવેરી પ્રેઝન્ટ હશે, ઇધર સુપિરિયર ઓર ઇન્ફિરિયર, એમાંથી ફ્રૂટ બનશે. તો તમને બેના એક્ઝામ્પલ આપ્યા છે કે સુપિરિયર ઓવેરીવાળા ફ્રૂટ કયા છે, ઇન્ફિરિયર ઓવેરીવાળા કયા ફ્રૂટ છે. સુપિરિયર વાળા છે ટોમેટો, ગ્રેપ્સ એન્ડ બ્રિંજલ. બટ ધીઝ આર ધી ટ્રુ બેરીઝ. બેરી છે ને, ફ્રૂટનો ટાઈપ બેરી છે, તો આ ટ્રુ બેરીઝ છે, સુપિરિયર ઓવેરીમાંથી બની છે. બરાબર. અને અહીંયા કીધું છે ઇન્ફિરિયર ઓવેરીમાંથી ગ્વાવા એન્ડ બનાના બન્યું છે, પણ એ ફોલ્સ બેરી છે. હવે યાદ કરો, ટ્રુ ફ્રૂટ એન્ડ ફોલ્સ ફ્રૂટ આપણે કરી લીધું હતું. બરાબર. જો ઓવેરીમાંથી જ ફ્રૂટ બને, ઓવેરીમાંથી જ ફ્રૂટ બને, બરાબર, તો સુપિરિયર ઓવેરી કંઈક આ ટાઈપની હતી. સુપિરિયર ઓવેરી, અહીંયાથી ફ્લોરલ પાર્ટ નીકળતા હતા, રાઈટ? અહીંયાથી આવી રીતે ફ્લોરલ પાર્ટ નીકળતા હતા, તો ઓવેરીમાંથી જ ફ્રૂટ બની ગયું. બટ ઇન્ફિરિયર ઓવેરી, ઇન્ફિરિયર ઓવેરી મીન્સ આ ઓવેરી બરાબર અહીંયાથી બધા પાર્ટ નીકળ્યા, અને આ થેલેમસ હતું ને એ આવી રીતે આમ સરાઉન્ડ થઈ ગયું હોય ઓવેરીને. તો એનો મતલબ કે આ ઓવેરી પ્લસ થેલેમસ એ બંનેઓ ભેગા મળીને શું બનાવે છે? ફ્રૂટ. જ્યારે ઓવેરી સિવાય બીજા પણ ભાગ, બીજા પણ પાર્ટ્સ ફ્લાવરના જો ફ્રૂટ બનાવવામાં પાર્ટિસિપેટ કરતા હોય તો એ ફોલ્સ ફ્રૂટ બનાવે. તો અહીંયા આગળ ઇન્ફિરિયરની અંદર થેલેમસ પણ પાર્ટિસિપેટ કર્યું હશે, એટલા માટે ફોલ્સ બેરી કીધું છે. ખાલી ઓવેરીમાંથી ફ્રૂટ બને તો ટ્રુ, ઓવેરી સિવાયના પણ પાર્ટ હોય એ પાર્ટિસિપેટ કરતા હોય ફ્રૂટ બનવામાં તો એ ફોલ્સ. ઓકે.
પછી આ બધામાં તો ઘણા બધા સીડ્સ છે, જો ટોમેટોમાં ઘણા બધા છે, ગ્રેપ્સમાં તો સિંગલ જ નીકળે, બરાબર, બ્રિંજલમાં ઘણા બધા હોય. પછી વન સીડેડ તમને અલગથી આપ્યા છે, વન સીડેડ ફ્રૂટ કીધા છે. બીટલ નટ એટલે કે સોપારી જે આવે એમાં એક જ સીડ હોય, સિંગલ. ડેટ પામ લઈ લો તમે, બરાબર, તો એની અંદર પણ સિંગલ જ ફ્રૂટ શું સિંગલ જ સીડ હોય. ઓકે, તો ધીઝ આર ધી પોઈન્ટ્સ of berry fruit. Okay, so what you have to do now, screenshot. Okay, તો 2 મિનિટનો ટાઈમ આપી છું, સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. Okay, so third one, પેપો, રાઈટ. ફ્લેશી ફ્રૂટમાં જે થર્ડ ટાઈપ છે શું છે? પેપો. કયા બે કરી લીધા? ડ્રુપ એન્ડ બેરી. તો પેપોમાં શું કીધું છે? ટ્રાય કાર્પેલરી, એનો મતલબ કે 3 કાર્પેલ પ્રેઝન્ટ છે, બરાબર. સિંગ કાર્પસ ઓવેરી, 3 કાર્પેલ છે તો 3 કાર્પેલની ઓવેરી શું થઈ ગઈ છે? ફ્યુઝ થઈ ગઈ છે, મર્જ થઈ ગઈ છે. તો જો ત્રણેયની ઓવેરી મર્જ થઈ ગઈ હોય તો એને કહેવાય સિંગ કાર્પસ. ના થઈ હોત તો એપોકાર્પસ કહેવાય, પણ અહીંયા સિંગ કાર્પસ થઈ ગઈ. ઇન્ફિરિયર ઓવેરી એનો મતલબ કે ઓવેરી છે એ નીચે છે અને ફ્લોરલ પાર્ટ્સ કેલિક્સ, કોરોલા એન્ડ એન્ડ્રોશિયમ એ ઉપર છે ઓવેરીની. ઓકે, તો ઇન્ફિરિયર ઓવેરીમાંથી ફ્રૂટ બને છે. કયું ફ્રૂટ? પેપો ફ્રૂટ. પછી છે યુનિલોક્યુલર ફ્રૂટ, એનો મતલબ કે ફ્રૂટની અંદર કેવિટી કેટલી હશે? એક જ. ઘણી બધી કેવિટીઝ નહીં પડતી હોય, બરાબર. જેમ કે તમે ઓરેન્જ લઈ લો તો ઓરેન્જની અંદર તો કેટલા પાર્ટીશન પડતા હોય ને, તો ફ્રૂટની અંદર કોઈ પાર્ટીશન નથી પડતા, બરાબર. એમ જ અંદર જ ફ્રૂટ આખું એક જ કેવિટી વાળું છે, તો એ યુનિલોક્યુલર ફ્રૂટ. પછી છે ફ્લેશી એન્ડ સ્પોન્જી ફ્રૂટ. ફ્લેશી એન્ડ સ્પોન્જી, તમે વોટરમેલન જો તો અંદરથી કેટલું ફ્લેશી પાર્ટ હોય, બરાબર, એકદમ. પછી છે પ્લાસન્ટેશન. પ્લાસન્ટેશન મીન્સ વોટ? અરેન્જમેન્ટ ઓફ ઓવ્યુલ, બરાબર. તો પ્લાસન્ટેશન કેવું છે? તો કે પેરાઇટલ. પેરાઇટલ મીન્સ આ ટાઈપનું પ્લાસન્ટેશન. જો ઓવેરીનો ઉપરથી, બરાબર, એન્ટિરિયર વ્યૂ છે, ઉપરથી જોઈએ છીએ આપણે. તો પ્લાસન્ટેશન કેવું છે? પેરાઇટલ મીન્સ કે અંદર આ રીતે અહીંયા આગળ પ્લાસેન્ટા છે અંદરના લેયરમાં અને અહીંયા ઓવ્યુલ આવી રીતે અટેચ હોય, જો આ રીતે. આને કહેવાય પેરાઇટલ. બટ હવે તમને શું કીધું છે? બટ લુક્સ લાઈક એક્ઝાઇલ. કેમ લુક લાઈક એક્ઝાઇલ કીધું છે? તો કે પ્લાસેન્ટા જે હોય, બરાબર, પ્લાસેન્ટા જે હોય, અહીંયા જે પ્લાસેન્ટા હતો એકદમ સ્વેલ થઈ જાય. પ્લાસેન્ટા શું થઈ જાય? સ્વેલ થઈ ગયો. તો એટલો બધો સ્વેલ થઈ ગયો કે જે એના ઓવ્યુલ્સ હતા ને, એટલે કે જે સીડ્સ બને, એ ક્યાં આવી ગયા? મિડલમાં. તો મિડલમાં તો શેમાં હોય? તો કે મિડલમાં તો સીડ હોય એક્ઝાઇલમાં. જો આવી રીતે એક્ઝાઇલમાં હતા, આવી રીતે, બરાબર. તો અહીંયા મિડલમાં આવી ગયા ને સીડ્સ, તો એક્ઝાઇલ જેવું જ લાગવા માંડ્યું છે. કેવું? પેરાઇટલ. બટ ડ્યુ ટુ ધ સ્વોલીનેસ ઓર પફી પ્લાસેન્ટા, બરાબર, શું થઈ ગયું કે સીડ્સ હતા એ ક્યાં આવી ગયા? મિડલમાં આવી ગયા. ઓવ્યુલ ક્યાં આવી ગયા? મિડલમાં. તો આજે જઈને ક્યુક્યુમ્બરને કટ કરી નાખજો, સલાડ બનાવજો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. સલાડ બનાવશો એટલે તમને ઇઝીલી દેખાશે જે કાકડી હોય ને ક્યુક્યુમ્બર, એના સીડ્સ ક્યાં છે. પ્લાસેન્ટેશન આજે જઈને જોઈ લેજો, બરાબર. ટોમેટો કટ કરજો તો તમને ખબર પડશે કે પેલા સ્પ્રેડ થઈ ગયા હતા સીડ્સ આગળના બેરીની અંદર, બરાબર. તો જો ફ્રૂટ તમારા ઘરે અવેલેબલ છે, તમારે ખાલી જસ્ટ કટ કરવાના છે, તો રોજે સલાડ બનાવી નાખજો, સો ધેટ તમને આઈડિયા આવતો જાય કે એપિકાર્પ કેવું છે, મિઝોકાર્પ કેવું છે, સીડ્સ કેવા છે, ક્યાં અરેન્જ થયેલા છે, પ્લાસેન્ટેશન કેવું છે, રાઈટ. પછી તમને કીધું છે એક્ઝામ્પલ, તો ક્યુક્યુમ્બર તો મેં તમને કહી દીધું આ એક્ઝામ્પલ ઉપરથી જ. પછી છે વોટરમેલન, મસ્કમેલન, પમ્પકિન, જે બધા એકદમ ફ્લેશી ફ્રૂટ છે, બરાબર, સ્પોન્જી ફ્રૂટ છે, એ બધા પલ્પી વાળા. ઓકે, તો એને કહેવાય પેપો ફ્રૂટ. કયા ફ્રૂટ કહેવાય? પેપો ફ્રૂટ, બરાબર. તો 3 કાર્પેલ છે, સિંગ કાર્પસ છે, ઇન્ફિરિયર ઓવેરી છે, બરાબર. યુનિલોક્યુલર ફ્રૂટ છે, અંદર એક જ કેવિટી હશે, એની અંદર સો મેની સીડ્સ હશે, બટ પ્લાસેન્ટા સ્વોલ થઈ ગયો છે એટલે સીડ્સ ક્યાં આવી ગયા હશે? મિડલમાં અરેન્જ થઈ ગયા હશે. તો વોટરમેલનમાં જોજો મિડલમાં અરેન્જ થયા હશે, મસ્કમેલનમાં મિડલમાં અરેન્જ થયા હશે, ક્યુક્યુમ્બરમાં, બરાબર. કુકુરબેટેસી જે ફેમિલી છે ક્યુક્યુમ્બર વાળી, તો એની અંદર તમને આ ટાઈપનું ફ્રૂટ જોવા મળે. કયું? પેપો. ઓકે, ચલો ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? ફોર્થ વન, બરાબર. ડ્રૂપ, બેરી એન્ડ કયું કર્યું બીજું? પેપો. 3 કમ્પ્લીટ કરી લીધા. ફોર્થ વન પોમ, બરાબર. પોમ.
તો એ ફ્રૂટમાં શું કીધું છે આપણને, જો આગળનું તો એ ટ્રાયકાર્પેલરી હતું, યાદ રાખજો. પેપો હતું એ ટ્રાયકાર્પેલરી હતું. પોમ છે એ બાયકાર્પેલરી ઓર મલ્ટીકાર્પેલરી. એનો મતલબ કે 2 કાર્પેલ આર ધેર ઓર મોર દેન 2 કાર્પેલ આર ધેર, બરાબર. તો મલ્ટીકાર્પેલરી થઈ જશે. બટ જો ઘણી બધી કાર્પેલ હોય તો પાછું પ્રોબ્લેમેટિક. સિંકાર્પસ છે કે એપોકાર્પસ છે એ ફિક્સ કરવું પડશે. બટ ફ્લેશી ફ્રૂટ જે છે એમાં જેટલા પણ ફ્રૂટ છે, બરાબર, જેટલા પણ ટાઈપના ફ્રૂટ છે બધાયમાં જ્યારે એક કરતાં વધારે કાર્પેલ પ્રેઝન્ટ હશે ને ત્યારે આંખ વીંચીને યાદ રાખી લેવાનું કે સિંકાર્પસ જ હશે. કારણ કે એના પછીનું નેક્સ્ટ જે ફ્રૂટ ટાઈપ આવશે ને સિમ્પલ પછીનું, બરાબર, એટલે કે એગ્રીગેટ ફ્રૂટ, એની અંદર એપોકાર્પસ હશે. આમાં બધાયમાં શું આવશે? સિંકાર્પસ જ આવશે. બધાની અંદર સિંકાર્પસ જ આવશે, બરાબર. પછી એવું ઇન્ફિરિયર ઓવેરી, તો એ તો યાદ રાખવું પડશે, કાં તો સુપિરિયર હોય અને કાં તો કેવું હોય ઇન્ફિરિયર. પણ મોસ્ટ ઓફમાં ઇન્ફિરિયર ઓવેરી જ આવશે. મોસ્ટ ઓફમાં ઇન્ફિરિયર જ આવશે. ઇન્ફિરિયર મીન્સ કે ઓવેરીની ઉપરથી ફ્લોરલ પાર્ટ્સ અરાઇઝ થતા હોય. પછી રીંડ કીધું છે. રીંડ મીન્સ વોટ? એપિકાર્પ હોય એને શું કહેવાય? રીંડ કહેવાય. આઉટર મોસ્ટ ફ્રૂટ વોલ જે છે એને શું કહેવાય? રીંડ. એન્ડ સ્પોન્જ એટલે કે એના પછીનું જે આખું સ્પોન્જી લેયર આવે, બરાબર, એ. તો એ શું છે? તો કે પ્રોડ્યુસ્ડ ફ્રોમ થેલેમસ. તો મારે તમને ફિગર બતાવવી પડશે, બરાબર. આપણે એપલનું એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, આ એપલનું એક્ઝામ્પલ લઈ લીધું આપણે. તો એપલની અંદર હવે તમને શું કીધું છે કે રીંડ એન્ડ સ્પોન્જ પ્રોડ્યુસ્ડ ફ્રોમ થેલેમસ. તો આ થઈ ગઈ રીંડ, એનો મતલબ કે એપિકાર્પ. અને આ થઈ ગયું સ્પોન્જી પાર્ટ. તો સ્પોન્જી પાર્ટને શું કહેવાય? મીઝોકાર્પ. પણ આ જે મીઝોકાર્પ છે, બરાબર, આ સ્પોન્જી પાર્ટ છે એ શેમાંથી બનેલું છે? તો કે એ બનેલું છે થેલેમસ. તો વોટ ઇઝ થેલેમસ? થેલેમસ મીન્સ કે ઇન્ફિરિયર ઓવેરી હતી, બરાબર. આ ઓવેરી અહીંયાથી આ ઓવેરી એને સરાઉન્ડ કરતો હતો થેલેમસ. થેલેમસ, બરાબર, એને સરાઉન્ડ કરતો હતો. થેલેમસ મીન્સ કે જે ફ્લાવર સ્ટોક હોય, ફ્લાવર સ્ટોક હોય ને, એ ફ્લાવર સ્ટોકનો જે એન્ટિરિયર પાર્ટ હોય એ આવી રીતે આમ ફૂલેલો હોય, બરાબર, બલ્જી હોય. તો એ જો સરાઉન્ડ કરે છે કોને? તો કે એણે આખું ઓવરલેપ કરી લીધું કોના ઉપર? ઓવેરી ઉપર. અને પછી અહીંયાથી શું નીકળતા હોય? તો કે બીજા ફ્લોરલ પાર્ટ નીકળતા હતા. બીજા ફ્લોરલ પાર્ટ નીકળતા, રાઈટ, આ રીતે. તો આ જે થેલેમસનો પાર્ટ છે ને એમાંથી શું બન્યું? તો કે આ જે એપલ છે એનો આ સ્પોન્જી પાર્ટ બન્યો. આ શેમાંથી બન્યું? થેલેમસમાંથી. ઓ, એકવાર મેં લખેલું છે કા અહીંયા. અને આ ઓવેરી છે એ ઓવેરી ક્યાં ગઈ? તો કે આ રે ઓવેરી, જો આ ઓવેરી છે, બરાબર. આ શું છે? ઓવેરી. તો ઓવેરીની અંદર શું હશે? સીડ. તો એનો મતલબ કે ઓવેરીમાંથી જે ફ્રૂટ બનતું હોય એ ટ્રુ ફ્રૂટ હોય. તો એનો મતલબ કે આટલો પાર્ટ જ ટ્રુ હશે. આટલો પાર્ટ જે છે એપલનો એ કેવો છે? ટ્રુ. તો બાકીનો પાર્ટ કેવો થયો? ફોલ્સ. કારણ કે ઓવેરી સિવાયના જે બીજા રિમેનિંગ પાર્ટ છે એમાંથી બનેલું છે. તો આ આઉટર પાર્ટ જે આપણે એડિબલ પોર્શન લઈએ છીએ એ ફોલ્સ પાર્ટ છે ફ્રૂટનો. જ્યારે આ અંદરનો જે પાર્ટ રહ્યો, બરાબર, તમે એ સ્લાઇસીસ કરો એપલની, બરાબર, એપલની જ્યારે આપણે સ્લાઇસીસ કરીએ આ રીતે, બરાબર, તો અહીંયા વચ્ચે છે ને થોડુંક હાર્ડ, આમ હાર્ડ કવરિંગ હશે. ત્યાં આગળ લેયર છે ને હાર્ડ હશે. આપણે આમ ફોતરીની જેમ કાઢી નાખીએ તો એ કાર્ટિલેજ ટાઈપ છે. કેવું છે? ઓવેરીનો જે પોર્શન અંદર બચી જાય છે એ આપણે કટ કરીને કાઢીએ ત્યારે આપણી આ અંદરની સાઈડ આ રીતે બચેલું હોય તો એ કેવું હોય? એ કાર્ટિલેજ ટાઈપ છે. અને અંદર શું પ્રોટેક્ટ થયેલા હોય? સીડ્સ. કારણ કે ઓવેરીની અંદર શું હોય? ઓવ્યુલ. ઓવ્યુલમાંથી શું બને? સીડ. તો એનો મતલબ કે એપલ છે એ કેવું ફ્રૂટ છે? ફોલ્સ ફ્રૂટ છે. કારણ કે એમાં ઓવેરી સિવાયના પણ ફ્લાવરના પાર્ટ છે પાર્ટિસિપેટ થયેલા. ઓકે, દેન શું કીધું છે બીજું તમને? આ તો કહી દીધું, બરાબર. કાર્ટિલેજ ટાઈપ છે એ પણ કહી દીધું. રિમેન્સ ઇનસાઇડ ફ્રૂટ. વોટ રિમેન્સ ઇનસાઇડ ફ્રૂટ? તો ઓવેરીનો જે મેઇન પાર્ટ છે એ ફ્રૂટની ક્યાં રહે છે? અંદર રહે છે. અને સીડ્સ પ્રેઝન્ટ ઇન ઇટ. તો આ સીડ્સ આપણે બતાવી દીધા. તો એપલ એન્ડ પિયર, બરાબર, એપલ એન્ડ પિયર.
જે પેલું નાશપતિ આવે ને, બરાબર, આ બધા ફ્રૂટ જે છે, એપલ છે, નાશપતિ એટલે કે પેયો છે, એ બધા કેવા ફ્રૂટ છે? ફોલ્સ ફ્રૂટ છે, કારણ કે ફ્લાવરના ઓવેરી સિવાયના પણ બીજા પાર્ટ એમાં પાર્ટિસિપેટ કરતા હોય એટલા માટે, રાઈટ? તો ધીસ ઇઝ પોમ. ઓકે, we are done with poem. Take the screenshot. Okay, so next one is Hesperidium. બરાબર, Hesperidium, right? Fifth one. Okay, fifth one, a type of fleshy fruit. તો મલ્ટીકાર્પેલરી છે, ફ્રૂટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ મલ્ટીકાર્પેલરી, બરાબર. એનો મતલબ કે બહુ બધી કાર્પેલ હશે, અને બધી કાર્પેલ હોય તો મેં તમને પહેલાં જ કીધું કે સિમ્પલ ફ્રૂટના ટાઈપ છે બધામાં સિંકાર્પસ વિચારી જ લેવાનું, બરાબર. એનો મતલબ કે મર્જ થઈ ગઈ છે, ફ્યુઝ થઈ ગઈ છે. સુપિરિયર ઓવેરી, બરાબર, મોસ્ટ ઓફમાં ઇન્ફિરિયર છે, આમાં સુપિરિયર ઓવેરી છે. એનો મતલબ કે ફ્લોરલ પાર્ટ હશે એ નીચેથી અરાઇઝ થતા હશે ઓવેરીની. પ્લાસન્ટેશન કેવું છે? એક્ઝાઇલ પ્લાસન્ટેશન તો ખબર હોવી જોઈએ ભાઈ. હવે આ રીતે, બરાબર, પ્લાસન્ટેશન કર્યું હતું ત્યારે આવી રીતે આવી રીતે મિડલમાં પ્લાસેન્ટા હોય, આવી રીતે લોક્યુલ બનતી હોય, અહીંયા ઓવ્યુલ પ્રેઝન્ટ હોય, બરાબર. લેમન એમાં એક્ઝામ્પલ આવ્યું હતું, અહીંયા બીજું એક્ઝામ્પલ પણ તમને મળી ગયું, ઓરેન્જનું પ્લાસન્ટેશન હોય કેવું હોય? એક્ઝાઇલ પ્લાસન્ટેશન હોય, આવા ચેમ્બર્સ હોય, અંદર આવા સીડ્સ હોય, રાઈટ? તો મિડલમાં પ્લાસેન્ટા પ્રેઝન્ટ હોય તો એક્ઝાઇલ પ્લાસન્ટેશન. વોટ ઇઝ નેક્સ્ટ? એપિકાર. તો એપિકાર કેવું છે? જો ઓરેન્જનું એક્ઝામ્પલ લઈને જ આપણે કરી દઈએ, બરાબર. ઓરેન્જનું એક્ઝામ્પલ લઈએ છીએ. ઓરેન્જની હું એક સ્લાઇસ કાઢું છું, બરાબર. ઓરેન્જની એક શું કાઢું છું? સ્લાઇસ. બરાબર, એક સ્લાઇસ કાઢી છે સેમ ઓરેન્જની સ્લાઇસ કાઢી છે. તો એપિકાર્પ કેવું કીધું? થિક રિન્ડ, બરાબર. રિન્ડ, એપિકાર્પને આપણે રિન્ડ કહેતા હતા પણ થિક કીધું છે. કેવું કીધું છે? થિક. તો આ બહારની જે છાલ હોય ને ઓરેન્જની, એને શું કહેવાય? એપિકાર્પ. પેલી ઓરેન્જ કલરની હોય ને, બરાબર, એ એપિકાર્પ છે. હવે મેની ઓઇલ ગ્લેન્ડ્સ આર પ્રેઝન્ટ, બરાબર. એપિકાર્પમાં શું પ્રેઝન્ટ હોય? ઓઇલ ગ્લેન્ડ. તમે જોજો જેવું એની છાલ કાઢશો તમે ઓરેન્જની, એવું તમને તમારા હાથ સ્ટીકી થઈ જાય. શું કામે? કારણ કે એમાં ઓઇલી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય. ક્યાંક તો એ ઓઇલ આવી રીતે આમ સ્ક્વીઝ થઈને આપણી આંખમાં જતું રહેતું હોય, ઘણીવાર ઉડતું હોય, બરાબર. તો એ જે ઓઇલી ગ્લેન્ડ પ્રેઝન્ટ છે એના લીધે એવું થતું હોય, રાઈટ? તો એ થોડું થિક છે, એપિકાર્પ છે, અને રિન્ડ કહેવાય. ઓકે, મીઝોકાર. એના પછી કયું આવ્યું? મીઝોકાર તો મિડલ વન. જો આ હવે તમે જેવી છાલ ઉખેડો ને એની, બરાબર, ઓરેન્જ કલરની પેલ કાઢી નાખી આપણે એની, તો અંદરથી વ્હાઇટ ફાઈબર લાઈક સ્ટ્રક્ચર નીકળે, જે એપિકાર્પ સાથે શું થયેલું હોય? અટેચ. તો અહીંયા ફાઈબર્સ હોય જો વચ્ચે. આ જે તમે સ્લાઇસ કાઢો છો, પછી આ છાલ કાઢો છો, એની વચ્ચે ફાઈબર જેવું અટેચ હશે, દોરા જેવું નીકળશે, ફાઈબર જેવું. તો એ ફાઈબર જેવું છે ને, એ શું છે? એ મીઝોકાર્પ છે, મિડલ વન. એક છાલ કાઢી નાખી, એક સ્લાઇસ કાઢી દીધી, એની વચ્ચે જે ફાઈબર જેવું નીકળે વ્હાઈટ, એ મીઝોકાર્પ છે. કોની સાથે અટેચ હોય? એપિકાર્પ સાથે, એટલે કે છાલ સાથે અટેચ હોય. આપણે છાલ કાઢીએ ને એટલે દોરા હાથમાં આવી જાય, રાઈટ? પછી છે એન્ડોકાર્પ. એન્ડોકાર્પ મીન્સ ઇનર વન. તો એન્ડોકાર્પ પ્રોજેક્ટ ઇનસાઇડ એન્ડ ફોર્મ મેની ચેમ્બર્સ. શું થતું હોય? સંતરામાં તમે ઉપરથી જુઓ તો આવી રીતે આમ સ્લાઇસ પડતી હોય, જો આવી રીતે આમ સ્લાઇસ પડતી હોય. સ્લાઇસ શું કામ પડી છે? કારણ કે આટલી ચેમ્બર્સ છે ને, કોના લીધે છે? તો આ ચેમ્બર્સ જે છે અલગ અલગ, એ છે ઇનર લેયરના લીધે. આપણે પેલી આ સ્લાઇસ કાઢીને એના ઉપરથી આમ છાલ ઉખેડીએ ને, એ શું હશે? એ છે એન્ડોકાર્પ છે. એ શું છે? એન્ડોકાર્પ. અને એન્ડોકાર્પની અંદર જો આવા પલ્પી પાર્ટ દેખાશે, બરાબર. એ શું છે? તો ગ્લેન્ડ્યુલર હેર છે. આપણે જે ખાઈએ છીએ ને એકચ્યુઅલમાં ઓરેન્જનું,
બરાબર. આ રીતના જે આપણે આવી રીતે ખાઈએ છીએ ને, આવું સ્ટ્રક્ચર ખાઈએ છીએ આપણે. ઘણા બધા સ્મોલ હોય, ટાઈની સ્ટ્રક્ચર. તો એ શું છે? ગ્લેન્ડ્યુલર હેર છે. તો એના ઉપરનું આપણે શું કાઢીએ છીએ? પહેલા તો આપણે છાલ કાઢી નાખીએ, પછી ઓલા રેસા કાઢી નાખ્યા, ફાઈબર, મીઝોકાર્પ. પછી આપણે એની પાછી સ્લાઇસની છાલ ઉખેડી, એકદમ થીન, એકદમ પતલી. તો એ શું હતું? એન્ડોકાર્પ હતું. અને અંદરના જે ગ્લેન્ડ્યુલર હેર હતા, અંદરના શું હતા? ગ્લેન્ડ્યુલર હેર, જે કેવા છે? જ્યુસી એડિબલ છે, એ આપણે ખાધા, રાઈટ. અને વચ્ચે વચ્ચે ક્યાંક તમને સીડ્સ પણ મળશે એમાં. ઓકે, તો આ રીતનું હોય. ઓરેન્જનું સ્ટ્રક્ચર, લેમનનું સ્ટ્રક્ચર એ સેમ એમ જ હોય. એટલે ઓરેન્જ તમને મળે ના મળે, આજે જઈને લેમન છે ને, એ લેમનને આજે આપણે આમ કટ કરીને નથી જોવાનું. લેમનને આજે જઈને શું કરીને જોવાનું છે? છાલ ઉખાડજો, એની પીલ કરજો. જેમ તમે ઓરેન્જને પીલ કરો ને, પીલ કાઢી નાખો ને એની, એવી જ રીતે તમારે શું કરવાનું છે? લેમન છે એની એવી રીતે છાલ ઉખેડીને જોવાનું છે. તો તમને એમાં ફાઇટ મળશે, એમાં એપિકાર્પ શું છે, મીઝોકાર્પ શું છે, એન્ડોકાર્પ શું છે, આજે જોવાનું છે જઈને. ગ્લેન્ડ્યુલર હેર શું છે, ઓઇલી ગ્લેન્ડ પ્રેઝન્ટ છે કે નહીં, આમ સ્ક્વીઝ કરીને જોજો એની જે એપિકાર્પ છે ને એને, એટલે કે રીંડ જે આઉટર લેયર છે ને, આમ સ્ક્વીઝ કરીને જોજો જોઈએ, એમાંથી પણ તમને ઓઇલી સિક્રેશન મળશે, રાઈટ. તો તમારી ઘરે જ છે આવા બધા ફ્રૂટ, તમારે હાથે જ એક્સપિરિયન્સ કરી લેવાનો છે, બરાબર. અને કરીને જોવાનું જ છે, હું તો કહું, તો જ તમને યાદ રહેશે. અધરવાઇઝ તો મિક્સઅપ થઈ જશે બધું. ઓકે, તો હેસ્પેરિડિયમ ટાઈપ છે, જેમાં ઓરેન્જ અને શું આવે છે? લેમનનું એક્ઝામ્પલ. ઓકે, મલ્ટીકાર્પેલરી શું કામ થાય છે? આટલા બધા જોવા, આજે આટલા પાર્ટીશન પડે છે, શું છે? એટલા કાર્પેલરીને લીધે જ છે, એટલા બધા મલ્ટીકાર્પેલરી છે ને, એના લીધે જ એવું પાર્ટીશન પડે છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. Okay, now next one is Barosta. બરાબર, બેલોસ્ટા. ડ્રૂપ કરી લીધું, બેરી થઈ ગયું, પોમ, પેપો, હેસ્પેરિડિયમ, બરાબર. નાવ બેલોસ્ટા, બરાબર. તો બેલોસ્ટા જે છે એની અંદર ફ્રૂટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ મલ્ટીલોક્યુલર ઓવેરી. તો મલ્ટીલોક્યુલર કેવી રીતે થઈ ઓવેરી? તો કે ઓવેરી જે છે, બરાબર, એ ઘણી બધી મર્જ થઈ ગઈ છે. એનો મતલબ કે મલ્ટી કાર્પેલરી કન્ડિશન હશે, ઘણી બધી કાર્પેલ હોય તો જ મલ્ટીલોક્યુલર બને ને ઓવેરી, રાઈટ. અને એટલી બધી ઓવેરીઝ હોય તો એ બધાના સીડ્સ ભેગા થાય તો ઓબ્વિયસલી મલ્ટિપલ સીડ્સ હોય ત્યાં આગળ, એટલે જ કીધું મલ્ટી સીડેડ ફ્રૂટ છે. કેવું છે? મલ્ટી સીડેડ ફ્રૂટ. હમણાં એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન્ફિરિયર ઓવેરીમાંથી બને. જો મેં તમને કીધું તો મોસ્ટ ઓફમાં ઇન્ફિરિયર ઓવેરીમાંથી જ ફ્રૂટ બનતું હશે, બરાબર. પર્સિસ્ટન્ટ કેલિક્સ. હવે તમને જ્યારે પણ કેલિક્સ મેં સ્ટડી કરાવ્યા હતા, બરાબર, ત્યારે મેં કીધું હતું કે કેલિક્સ હોય એ જ્યારે પણ ફ્રૂટ બને ને, તો ફ્રૂટ બને એ પછી ફ્લોરલ પાર્ટ, જો ઓવેરીમાંથી ફ્રૂટ બનવાનું છે તો ઓવેરી સિવાયના જે રિમેઇનિંગ પાર્ટ રહ્યા છે, કેલિક્સ છે, કોરોલા છે, એન્ડ્રોશિયમ છે, બરાબર, એ બધા પાર્ટ શું થઈ જતા હોય? ફોલ ઓફ થઈ જતા હોય, એટલે કે ખરી જતા હોય. બટ અમુક ફ્રૂટ એવા છે કે જેમાં કેલિક્સ હોય એ એઝ ઇટ ઇઝ પર્સિસ્ટન્ટ રહેતા હોય. એનો મતલબ કે એ ફોલ ઓફ થતા નથી, એ ફ્રૂટની સાથે અટેચ રહેતા હોય. તો આ ફ્રૂટમાં કંઈક એવું છે કે ફ્રૂટ છે એ બની તો ગયું ઓવેરીમાંથી, બટ એના કેલિક્સ છે એ ફોલ ઓફ થયા નહીં, અને તે ત્યાં પર્સિસ્ટન્ટ રહી ગયા. અને એણે કેવું અરેન્જમેન્ટ કર્યું? ક્રાઉન લાઇક અરેન્જમેન્ટ. તો તમને હું એમ કહું કે પોમગ્રેનેટ હોય છે, બરાબર, એ પોમગ્રેનેટમાં અહીંયા ઉપર જોજો તમે, આવી રીતે ક્રાઉન લાઇક સ્ટ્રક્ચર દેખાશે, બરાબર, આવી રીતે ક્રાઉન લાઇક સ્ટ્રક્ચર દેખાશે. આ કોઈ એંગલથી પોમગ્રેનેટ લાગતું નથી, બટ ઇમેજિન કરી લેજો, બરાબર. ઉપર કેવું હોય? આવી રીતે આમ ક્રાઉન લાઇક સ્ટ્રક્ચર હોય, બરાબર. પાછું પણ ક્રાઉન તો બન્યું જ નહીં મારું, ચલેગા. તો એ કેલિક્સ છે. ઓકે, તેને કહેવાય પર્સિસ્ટન્ટ કેલિક્સ. ધેન શું કીધું છે? સીડ્સ ઇરેગ્યુલરલી અરેન્જ્ડ. હવે પોમગ્રેનેટ તમે ખોલીને જોજો જોઈએ, તમને કે લાઈનમાં સીડ્સ મળશે નહીં, ઇરેગ્યુલરલી અરેન્જ થયા હોય, બરાબર. તો ઇરેગ્યુલરલી અરેન્જ સીડ્સ છે. એમાં પાછું શું કીધું કે એપિકાર્પ કેવું છે? હાર્ડ. તો ઓબ્વિયસલી દાડમ જે હોય, પોમગ્રેનેટ જે છે, એની ઉપરની જે તમે એપિકાર્પ એટલે કે નીચે છાલ કાઢો તો એ ઓબ્વિયસલી હાર્ડ જ હોય, બરાબર. અંદર જે સીડ્સ છે એની ઉપરનું કોટિંગ છે એ થોડુંક જ્યુસી હોય. તો જો એ પણ આવશે. ટેસ્ટા ઓફ સીડ. વોટ ઇઝ ટેસ્ટા? ટેસ્ટા મીન્સ સીડ કવર.
સીડનું જે પણ કોટ છે, સીડની ઉપરનું કવરિંગ જે છે સીડ કોટ, એને કહેવાય ટેસ્ટા. બીજું એક લેયર હોય તો કહેવાય ટેગમેન. અત્યારે આપણે ટેસ્ટાની વાત કરીએ છીએ, આઉટર લેયર, બરાબર. તો સીડ જે પોમગ્રેનેટમાંથી જે સીડ નીકળે છે, બરાબર, એ સીડની ઉપર તમને આવું રેડ રેડ ફ્લેશી પાર્ટ દેખાશે. આ પોમગ્રેનેટનું સીડ અને આ સીડની ઉપરનું આ ટેસ્ટા, એનું કવરિંગ. તો આ જે ટેસ્ટા જે છે એ કેવું હશે? તો કે ટેસ્ટા છે એ ફ્લેશી એન્ડ જ્યુસી છે. કેવું છે ટેસ્ટા? ફ્લેશી એન્ડ જ્યુસી. તો પોમગ્રેનેટમાં એડિબલ પાર્ટ શું છે? તો કે જે પોમગ્રેનેટનું સીડ છે એની ઉપરનું કવર, રેડ કવર, બરાબર. આપણે દાડમના દાણા જે ખાઈએ છીએ એ દાણા, એનો મતલબ કે સીડ ખાઈએ છીએ, પણ સીડનું ઉપરનું કોટિંગ છે એ આપણને વધારે પસંદ છે, ફ્લેશી પાર્ટ, બરાબર, રેડ રેડ જે હોય છે. ઓકે, તો એક્ઝામ્પલ તો ક્યાંકની તો બોલું છું પોમગ્રેનેટ, હવે તો કહેવાની પણ જરૂર નથી, રાઈટ. તો ધીઝ આર ધી પોઈન્ટ્સ ઓફ બેલેસ્ટો, બરાબર, બેલેસ્ટો નહીં બેલેસ્ટા, બરાબર, ફ્રૂટનું, બરાબર. તો ચલો સ્ક્રીનશોટ લઈ લો. અને ઇફ જો આમાં કંઈ ક્વેરી રહેતી હોય, બરાબર, કોઈ પણ પાર્ટ તમે લઈ લો, બરાબર, એટલે કે ટાઈપ્સ લઈ લો. જો એમાં કોઈ પણ ક્વેરી રહે તો મેસેજ કરી શકો, અથવા તો એમાં કમેન્ટ્સ તો શું મેસેજ કરી દેજો, બરાબર, જો ક્વેરી રહેતી હોય તો. એન્ડ આ જે પણ સ્ક્રીનશોટ લેવાનું કહું છું એ બધા જ તમારે લખવાના છે, બરાબર. એટલા માટે તમને સ્ક્રીનશોટનું કીધેલું છે, બરાબર. આ બધા લખવાના છે. મેં તમને શોર્ટ પોઈન્ટ્સ બનાવીને અહીંયા આગળ લખાવ્યા છે, અધરવાઇઝ તો બહુ મોટી મોટી થિયરી થઈ જાય. બટ આ શોર્ટ પોઈન્ટ્સ છે, ઇઝી ટુ રિમેમ્બર છે, એટલા માટે સ્ક્રીનશોટ લઈને લખવાનું છે. સ્ક્રીનશોટ રાખી મૂકવાનું નથી. ઓકે, ચલો ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, નાઉ લાસ્ટ વન, એમ્ફીસાર્કા. તો જે પણ આપણે ફ્લેશી ફ્રૂટ, સિમ્પલ ફ્રૂટમાં કયો પાર્ટ? ફ્લેશી ફ્રૂટ જે સ્ટાર્ટ કર્યો તો એનું આ લાસ્ટ ટાઈપ છે એમ્ફીસાર્કા. એના પછી સિમ્પલ ફ્રૂટનો ડ્રાય ફ્રૂટ જે છે એ ટાઈપ જોવો પડશે, બરાબર. બટ લાસ્ટ વન ફ્લેશી ફ્રૂટનો એમ્ફીસાર્કા, એમાં છે મલ્ટી ચેમ્બર્ડ ફ્રૂટ. કે મલ્ટી ચેમ્બર્ડ ફ્રૂટ થયું કારણ કે મલ્ટી કાર્પેલરી કન્ડિશન હશે, રાઈટ. ઘણી બધી કાર્પેલ હશે તો જ મલ્ટી ચેમ્બર્ડ ફ્રૂટ બન્યું હોય. ફ્રૂટની અંદર ઘણા બધા ચેમ્બર્સ હશે પ્રેઝન્ટ. ઓકે, તો જો નેક્સ્ટ પોઈન્ટ છે મલ્ટી કાર્પેલરી. ઓકે, તો મલ્ટી કાર્પેલરી હશે તો કેવું હશે? કાં તો સિંકાર્પસ હોય, કાં તો એપોકાર્પસ. બટ સિમ્પલ ફ્રૂટમાં બધા જ ફ્રૂટ કેવા હશે? સિંકાર્પસ ટાઈપની ઓવેરી વાળા. એનો મતલબ કે ઓવેરી બધાની કેવી થઈ જશે? ફ્યુઝ. ફોર એક્ઝામ્પલ 2 ઓવેરીઝ છે તો 2 ઓવેરી ફ્યુઝ થઈ ગઈ છે, 3 છે તો 3 ફ્યુઝ થઈ ગઈ, 5 છે તો 5 ફ્યુઝ, બરાબર. સિમ્પલ ફ્રૂટમાં જેટલી પણ ઓવેરી હોય બધાને શું કરવાનું છે? ફ્યુઝ કરી દેવાની છે. ઇફ એકથી વધારે અથવા 2થી વધારે હોય તો, રાઈટ. ધેન કમ્સ આઉટર પાર્ટ, કેવું છે? વુડી. હવે આ ફ્રૂટ જે છે ને, હવે હું તમને કયું કહું, બિલ્લું જે આવે ને, જેના પિકલ્સ કરવામાં આવે, એટલે કે અથાણા બનાવવામાં આવે, બરાબર, બિલ્લું આવે, વુડ એપલ, રાઈટ. તો એ વુડ એપલ છે ને, એનું જે આઉટર કવરિંગ હોય ને એકદમ હાર્ડ હોય. આઉટર કવરિંગ કેવું હોય? એકદમ હાર્ડ. એટલે કે એનું એપિકાર્પ અથવા તો રીંડ છે ને કયો, એકદમ કેવું હશે? હાર્ડ સ્ટ્રક્ચર છે, બરાબર. બટ એની અંદરનું જે ઇનર લેયર છે ને, બરાબર, અંદરનું જે સૌથી ઇનર પાર્ટ છે ને એ પ્લસ એની અંદરનું જે પ્લાસેન્ટા હોય, કુશન લાઇક સ્ટ્રક્ચર, એ કેવું હશે? એકદમ સોફ્ટ હશે. કુશન લાઇક સ્ટ્રક્ચર છે ને એ કેવું હશે? એકદમ સોફ્ટ. એટલે કે પ્લાસેન્ટા અને ઇનર પાર્ટ છે એ સોફ્ટ છે, એ એડિબલ પાર્ટ છે. બટ આઉટર કવરિંગ છે ને એ બહુ જ કેવું છે? હાર્ડ. ઓકે, તો પિકલ્સ બનાવવામાં આવતા હોય, if તમે પૂછશો તમારા પેરેન્ટ્સને તો એને ખબર હશે બિલ્લું શું છે ને, બરાબર. તો જો કીધું ને પ્લાસેન્ટા છે એ કેવું છે? ફ્લેશી છે, સ્પોન્જી છે, બરાબર, એ સોફ્ટ પાર્ટ છે. ઇનર પાર્ટ એન્ડ પ્લાસેન્ટા કેવું છે? એડિબલ છે, બરાબર. જે પણ પિકલ્સ કરવામાં આવે તેનો એડિબલ પોર્શન એ જ હોય, અંદરનો પોર્શન હોય એ ખાવામાં આવતો હોય, બરાબર. આઉટર પોર્શન છે એ થોડોક હાર્ડ હોય, એટલે એને અવોઇડ કરતા હોય, રાઈટ. તો વુડ એપલ એટલે કે જે બિલ્લું છે એ, પેલો શંકર ભગવાનને ચડાવવામાં આવે ને બીલી પત્ર, તો એના ઉપર ઉગતા હોય એવા ફ્રૂટ ગ્રીન કલરના, બરાબર. ક્યારેક જો ક્યાંય આજુબાજુમાં ફ્રૂટ પેલું એવું હોય, બીલીનું ઝાડ હોય, બીલીનું ઝાડ કહેવાય એને, તો એના ઉપર એ વુડ એપલ તમને મળશે જોવા, રાઈટ. ચલો, તો આ જે બધા હતા એ હતા ફ્લેશી ફ્રૂટ. એટલે કે આજે આપણે કેટલું કમ્પ્લીટ કર્યું? તો કે આજે આપણે કમ્પ્લીટ કર્યું છે જે પણ કંઈ સિમ્પલ ફ્રૂટ છે એનો હાફ પાર્ટ. એટલે કે સિમ્પલ ફ્રૂટનું ફ્લેશી ફ્રૂટ જે છે એના બધા ટાઈપ જોઈને ટોટલ 7 ટાઈપ હતા,
બરાબર. 7 ટાઈપ કયા કયા હતા? તો કે 7 ટાઈપમાં આવશે, એક તો તમે જોયું ડ્રૂપમાં આવતું હતું મેંગો અને કોકોનટ ને એ બધું, જેને સ્ટોની ફ્રૂટ પણ કહેવાય. પછી જોયું તમે બેરી, બરાબર. તો બેરીઝ હોય એમાં ગ્રેપ્સ ને એ બધું આવતું હતું. બનાના, કારણ કે જો તમે આમ ઝુમખામાં હોય, ગ્રુપમાં હોય, બનાના કંઈ સિંગલ સિંગલ ના ઉગે ને, રાઈટ. તો એમાં ગ્રેપ્સ છે, બેરી છે, એવું આવતું હતું, બરાબર. પછી તમે કયું જોયું? પેપો, બરાબર. પેપો ફ્રૂટ જોયું. પછી પોમ ફ્રૂટ જોયું, બરાબર. પેપો અને પોમ જોયું. પછી હેસ્પેરિડિયમ જોયું. દેન બેલોસ્ટા જોયું, બરાબર. પછી તમે આ જોયું એમ્ફીસાર્કા, રાઈટ. તો આ બધા જ ટાઈપ છે, કયા છે? ફ્લેશી ફ્રૂટના ટાઈપ છે. યુ હેવ ટુ રિમેમ્બરાઇઝ ઇટ, કોઝ ડ્રૂપમાંથી ક્વેશ્ચન આવેલા છે નીટમાં, અને તમે નીટની પ્રિપેરેશન કરવા જ માંગતા હોય તો ફ્રૂટ્સ છે એ કરવા જ પડશે, ભલે ટેક્સ્ટબુકમાં ના હોય. આ ટોટલી નીટ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, અને ત્યારે શું કરશું? ત્યારે કરશું સિમ્પલ ફ્રૂટનું ડ્રાય ફ્રૂટ, રાઈટ. તો ચલો, હોમવર્ક આટલું કરી લેવાનું છે અને રીડ કરી લેવાનું છે, અને MCQ હોય તો એ સોલ્વ કરવાના છે. ઓકે, ચલો, બાય બાય.